અમે ઘોડો ચાલુ કરીને આ જો કેમ કે લાઈટ જતી રહેલી છે, હવે ઘોડો ચાલુ કરીને પછી જમવા છે. શું કરવાના હવે લાઈટ જતી રહી, જમવાનું કાયમ લાઈટ કે ચાલો જમવાનામાં શું શું છે? વઘારેલી ખીચડી બનાવેલી છે, પનીરની સબ્જી છે. જો મેં મારી ફેસ લાઈટ ચાલુ કરી, બાકી આવી રીતના છે. બાકી આ લાઈટ જતી રહી, બોલાવે સીવવાની તૈયારી જ કરતો હતો અને લાઈટ જતી રહી. બોલે મિત્રો આવે શું કરવું ને શું ટાઈમ બહુ ઓછો છે અને લાઈટ જવાવે છે યાર. આંખ પર લાઈટ પર ને એટલે મેં આ प्यार दोस्तों, आप सभी का स्वागत है अपनी नए से वीडियो में। दोस्तों तो आज दिन भर बने रहना, काफ़ी मजा आने वाला है अपने इस वीडियो में। दोस्तों हम कहीं जाने वाले हैं, कहाँ जाने वाले हैं 2-3 दिन में, शायद पता नहीं है, अभी फाइनल होगा तो जाएंगे, ऐसा कुछ है। और कहाँ जाएंगे वो सब बाद में आपको पता चलेगा, लेकिन फिलहाल अभी तो कोई प्लान नहीं है, पर शायद प्लान बन भी सकता है। ज़्यादा अभी काम ज़्यादा है तो हो जाएगा, तो मैं भी जा सकता हूँ घूमने के लिए। और कहाँ जाएंगे वो सब सरप्राइज है, तो बाकी देखते रहना वीडियो। और चलो दिन भर बने रहना, काफ़ी मजा आएगा। अपना जो काम है वो ख़त्म कर लेते हैं भैया, बहुत काम है। कल तो रजा पड़ गई थी, शादी मैरिज में गए थे, वीडियो नहीं देखा है तो देख लेना दोस्तों। मैं लिंक यहाँ पे शेयर कर दूंगा, वो काफ़ी अच्छा वीडियो बना है, मेरे को खुद को अच्छा लगा है, बहुत मज़ा आएगा, मज़ा आया था। तो आप देखना, वो वीडियो की लिंक में डिस्क्रिप्शन में दे दूंगा। ओके दोस्तों, तो चलो दिन भर बने रहना, मजा आएगा। શકો છો 1:30 વાગી ગયો, બપોરનો 1:30 વાગી ગયો છે મિત્રો। હવે શું કરીએ, કામ તો બહુ જ બધું છે અને સમય ઓછો છે, પણ ચાલો ટ્રાય કરીએ વહેલા વહેલા કામ। બાકી મેં એક આ બ્લાઉઝ બનાવી દીધી ટાઈવાળી, જો કંઈક આ પ્રકારની ટાઈવાળી મોટી છે અને કાલે આવી રાતના અડધી બ્લાઉઝ। એ તો સરસ મજાની પેટર્ન છે, આના શોર્ટ વિડીયો બનાવીશું ડિટેલ થોડું। બાકી તો ચાલો હવે જમી આવે, ફટાફટ જમીને ડાયરેક્ટ દુકાન આવી ગયે। શું કામ કરીશું તો કંઈ જમી પડે મતલબ, તો ચાલો લાઈટ બંધ કરી દઈએ અને ફટાફટ જમવા માટે જઈએ। બાકી તો બીજું કંઈ, ચાલો ફટાફટ ઘરે જઈને મહિલા જોઈ શકો છો મિત્રો, આપણે ઘરે આવી ગયા છે અને ઘરે બની રહી છે તો ગરમ ગરમ રોટલીઓ અને ગરમ ગરમ શાક બની રહેલું છે। સાનું શાક છે પછી જોઈ લઈએ। બાકી તો ચાલો આપણે થોડીક વાર બેસીએ અને ફટાફટ જમીન પાછા દુકાને જતા રહેવાના છે। લાઈટ જતી રહી એટલે કામ થોડું બહુ જ ઓછું થયેલું, પણ લાઈટ છે આપણે, પણ ચોમાસામાં નક્કી કહેવાય જ નહીં, ચોમાસું બહુ વહેલું આવે કે એવું લાગે છે મને। શકો છો મિત્રો ઘરે આવી ગયા અને મસ્ત મજાનું જમવાનું આવે। જમવાના છે આ છે સરગવાની સિંગ અને સરગવાની સિંગ અને દાણાની સાથે છે અને રોટલી છે। ચાલો તો ફટાફટ આપણે જમી લઈએ। જો મિત્રો સરસ મજાનું વાતાવરણ થઈ ગયેલું છે, અમે ઘરે જવાની તૈયારી કરતા છે, મતલબ એમ જ। બાકી જો સરસ મજાનું વાતાવરણ છે, હા હા હા, ઠંડો ઠંડો પવન, વાદળા છવાયેલા છે ને ઘરે જઈએ। ચાલો ઘરે જઈને મહિલા તમે તો જોઈ શકો મિત્રો, ઘરે મેં આવ્યો છું, જોવો આપણું ઘર છે। બાકી વાતાવરણ છે ને સરસ મજાનું, ઠંડો ઠંડો પવન આવતો છે ને મસ્ત લાગતું છે। આ ગાડી લઈને ઘરમાં ગઈએ, ચાલો આપણે। તો જોઈ શકો છો મિત્રો, વાગી ગયા છે 8:13 થઈ ગઈ, એટલે કે 8:15 થઈ જવાની તૈયારીમાં છે। ના મને ભૂખ લાગી છે તો મેં ઘરે જવાનું છું જમવા માટે। પણ મેં શું શું બનાવ્યું, મેં બધી આ 9-10 સાડીઓ છે એના બધા અસ્તર લાવવાના છે ને, એટલે મેં પીસ કાપીને આમાં મૂક્યા અને બધી સાડીઓ અહીં કાઢી છે। જો મસ્ત મજાની બધી સાડીઓ છે આ બધી, જો આ સાડી પાર્ટી વેર ટાઈપની સાડી, એટલે કે કેવું છે ઊંડું છે ને એટલે, બાકી મસ્ત સાડી છે। જો આ ટાઈપની સાડીઓ છે આ બધી। અને મેં આ એક ચણિયો મસ્ત મજાનો તૈયાર કર્યો છે, લોંગ બો હતો, એ કાપ્યો આખો ને ટૂંકો કર્યો મેં, જુઓ મસ્ત મજાનો છે ને ચણિયો, એરો મેં કમ્પ્લીટ કરી દીધો। પછી મેં આ 2 બ્લાઉઝો બનાવી, હવે ત્રીજી બનાવવાનો છે ને બીજી હો બનાવી તે આપી હો દીદી। આ રીતના છે, આ મસ્ત મજાની બ્લાઉઝ છે, આનું નાના નાના વિડીયો બનાવીશું। હવે એક આ ચોલી હરક્યોવાન છે, એનો બ્લાઉઝ આવ્યો છે, જુઓ આ એનું વર્ક છે, મસ્ત બની જાય પછી બતાવવા। એનો ચણિયો ગોલ્ડનમાં છે, એની લેન્થ આપણે ઓછી કરવાની છે આટલું ને, પછી આ એનું જે કાપડ વધે નહીં એના લટકણ બનાવવાના છે, મતલબ કાપડના એવું કરી દેવાનું છે। બાકી આવું બધું છે મસ્ત। તો ચાલો ઘરે જઈએ અને ઘરે જઈને મહિલા ભૂખ લાગી છે તો શું શું જમવા બનાવેલું છે। આજે પનીર બનાવવાની વાત કરતા હતા, તો કદાચ પનીર બનાવ્યું છે, મંગળવાર છે, ઉપવાસ બી બધા રહેતા છે અમારા ઘરના બધા, એટલે જોઈએ। બાકીનું આવીને ફટાફટ કામ કરીશું। તો ચાલો મહિલા ઘરે જઈએ। તો જોઈ શકો છો મિત્રો, દુકાનને બંધ કરી, 8:15 બંધ કરી અને પછી પાછો ઘરે આવ્યો, ઘરેથી ફ્રેશ થઈ ગયો અને હવે ઘરે થોડી વાર બેસીએ, જમીએ બમીએ એવું બધું કરીએ। જમવાનામાં તો બધું ખાસું બનાવ્યું છે,
પછી હું તમને બતાવું કે મેં જમવાનામાં શું શું બનાવેલું છે, સરપ્રાઈઝ તમને બધાને. તો ચાલો થોડી વાર બેસીએ પછી જમીએ. મેં અસ્તર લેવા બજારમાં મોકલેલો છે. ચાલો હવે થોડીક વાર બેસીએ અને પછી પાછા અમે ઘોડો ચાલુ કરીને આ જો કેમ કે લાઇટ જતી રહેલી છે તો હવે ઘોડો ચાલુ કરીને પછી જમતા છે. શું કરવાના હવે આપણે જ લાઇટ જતી રહી. બોલો જમવાનું કાયમ લાઇટ ગઈ. ચાલો જમવાનામાં શું શું છે? વઘારેલી ખીચડી બનાવેલી છે, પનીરની સબ્જી છે, રોટલી છે, કઢી છે અને પાપડ છે. આ બધાનું પણ કાઢી જ નાખ્યું છે. તો ચલો ફટાફટ જમી લઈએ. તમે લોકો પણ જમી લેજો, બાકી આપણે તો મસ્ત જમી લેવાના. આવે મોઢામાં પાણી બી આવી ગયું. તો ચાલો જય શ્રી રામ, જમી લઈએ ફટાફટ. જો મિત્રો વાગી ગયા છે રાતના 9:30. મેં જઈમો બેઠો અને પછી ડાયરેક્ટ દુકાને પાછા આપણે આવતા રહેલા છે. બાકી તો કંઈક હાલ આવી રીતના છે. જુઓ પેલી બ્લાઉઝ અત્યારે મેં બનાવવાનો છું, પણ છે ને વરસાદ પડે છે યાર, વરસાદ. ચલો હું તમને બતાવી દઉં, વરસાદ પડે છે યાર. બોલો ક સિઝનનો વરસાદ, બધું લીલું લીલું થઈ ગયું ને બધું મતલબ ગજબનું લાગી રહેલું છે ને સુગંધ બી પેલી ભીની ભીની ખુશ્બુ આવે ને એ ટાઈપનું છે. બાકી રાતના માહોલ તો પેલો જો બળદ જાય છે, શંકર ભગવાનનો બળદ, નંદી મહારાજ. તો આવી રીતના કંઈક છે યાર અમારા ગામનું વાતાવરણ. જુઓ ને વરસાદ છે ને છાટા 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 પડવાનું સ્ટાર્ટ કરી દીધેલ છે. બાકી તો બીજું કંઈ નહીં યાર. ચાલો આપણે મસ્ત મજાની બ્લાઉઝ સીવવા માંડીએ યાર. મેં તો બરાબર ઢળાઈને ખાધું. આજે તો મસ્ત જમવાનું હતું. રોટલી, પનીરનું શાક, વઘારેલી ખીચડી, કઢી, પાપડ. તો મસ્ત ઢળાઈને ખાઈ લીધી. ચાલો ફટાફટ આપણે છે ને આ બ્લાઉઝને સીવી નાખીએ, કેમ કે આ ચોલી કમ્પ્લીટ થઈ ગયેલી છે, એની બ્લાઉઝ બી બની ગયેલી છે. તો હવે આપણે આ બ્લાઉઝ બનાવીએ ને એનો આ ચણિયો કમ્પ્લીટ કરી દઈએ ને પછી જોઈએ બીજું કટિંગ કરીને પછી સીએ. પણ વહેલા વહેલા હવે આ ચાલુ કરી નાખીએ, કેમ કે 12 વાગ્યા લગી રહેવાના છે. 12, 12:15 લગી પછી ઘરે જતા રહીએ, કેમ કે ઘરે બી કોઈ છે નહીં ને, એટલે પછી બધાને બીક લાગે ને ઘરે. એટલે ચાલો બાકી આ ફટાફટ મેં સીવી નાખવા આવ્યો બ્લાઉઝ. જોઈ શકો છો મિત્રો, અમે હું સીવવા જ બેસતો હતો અને લાઇટ જ જતી રહી. બોલો આ લાઇટ વાળો એટલો ખરાબ છે કે ખબર નહીં શું કરે ને હું નહીં. પૈસા લે છે જોર જોરથી ને લાઇટ કાપે છે ઘડીએ ઘડીએ. જો બહાર નીકળી આવ્યો છું મેં, પણ અંધારામાં તો તમને બી નહીં દેખાય ને મને બી નહીં દેખાય. લાઇટ જાય છે ને તો જુઓ આ ગાડીની લાઇટ છે. બાકી દુકાનમાં તો અંધારું છે. આ દુકાન છે પણ તમને દેખાવાની નહીં ને. જો મેં મારી ફેસ લાઇટ ચાલુ કરી, બાકી આવી રીતના છે. બાકી આ લાઇટ જતી રહી. બોલો હવે સીવવાની તૈયારી જ કરતો હતો અને લાઇટ જતી રહી. બોલો મિત્રો હવે શું કરવું ને શું નહીં. ટાઈમ બહુ જ ઓછો છે અને લાઇટ જવડાવે છે યાર. આંખ પર લાઇટ પડે ને એટલે મેં આ બાજુ જોઈને બોલવું પડતું છે. સોરી, માફ કરજો, તમને જ જોતો છું યાર. પણ લાઇટ જતી રહી, લાઇટ. ચાલો શું કરવાના હવે, આવું છે, મેળ તો પડવાનો નહીં લાઇટ વગર. હવે લાઇટની રાહ જોઈએ પછી આ બધું કામ કરીએ, કેમ કે આ બધું મેં ચોંટાડી હો દીધેલું જ હતું. તો એવું બધું છે યાર. ચાલો તો રાતના વાગી ગયા છે 12:15 ને હવે અમે દુકાન બંધ કરી દેવાના મિત્રો, કેમ કે લાઇટ ગઈ તો વધારે કામ નહીં થયું. પણ અમે બ્લાઉઝ એક આપી અડધી ખાસી હતી એને પૂરી કરી દીધી, સાડી કરી દીધી અને બીજી બધી બ્લાઉઝ હતી એક આ હતી એ પતાવી દીધી, આ બનાવી દીધી એક, અને આ તો માપ છે. એક આયરી ચોલી નથી એ બનાવી દીધી, આ ઘાઘરો કરી દીધો, પેલી સાડીઓ કરી દીધી. એવું ઘણું બધું થોડું કામ કર્યું. હવે વહેલા સવારે આવવાના છે અમે, એટલે આજે તો વહેલા ચાલ્યા અમે. તો ચાલો આજનો વિડીયો તમને કેવો લાગ્યો અમારો આ દુકાનનું આવી રીતના જ બધું કામ ચાલતું હોય મિત્રો. તો આ વિડીયો તમને ગમ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને કાલે પાછા મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય માતાજીને સબસ્ક્રાઈબ ચોક્કસ કરી દેજો. તો આવા જ નોવેલ્ટી અને સરસ મજાના વ્લોગ આવતા રહેવાના છે. અને આથી બી ઇન્ટરેસ્ટિંગ હજુ વિડીયો આવશે, તમે સરપ્રાઈઝ બી મળશે. તે ત્યાં સુધી બાય બાય, જય માતાજી, ગુડ નાઇટ.